પ્રતાપની જાને કદાપી તારા પોગરણ ગઢને પાદર ના હોત અત્યારે મારા બેટા પ્રતાપની જાને તારા પોગરણ ગઢના પાદર ઊભી છે તો હું જાઉં છું તને એમ હશે કે દીકરી દીધી એટલે રાજવી વડિયાર વેર ભૂલી ગયો છે જો તારે વેર લેવું હોય તો આવજે મારા વિગલ ગઢને પાદર જય મા ભવાની બધે પોગરની ગાડી તમે આ કોણ છો એમને આમાં પૂજારી મહારાજ છો કે સેલારી મહારાજ છો છો તો તમે આ પૂજા કરતા હશો ને ક્યાં ભગવાનની પૂજા કરો હાલો મારી યુટ્યુબ ફેમિલી મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા છે હવાર બાદ તમને પણ ખબર હશે મને પણ ખબર હશે આખી દુનિયાની માતા બધાને પણ ખબર છે કે જ્યારે દીકરી સાસરે જાતી હોય એની બાપની આંખમાં આંસુ જ હોય અરે હા રાજવી અજમલ એ તો આજે મને ખબર છે કે જેની દીકરી સાસરે જાતી હોય ને એના બાપના આંખમાં આંસુ જ હોય છે પણ હે રાજવી અજમલ આજ હું એક પ્રશ્ન પૂછું એનો મને જવાબ આપજો સંતાનની અંદર તમારી દીકરી કેટલી ને દીકરા કેટલા અરે રાજા ભૈયા આજ લાશા લક્ષ્મી સગુણા ટળટણ દીકરી આજ મારા આંગણીએ રહે છે આજ દીકરા મારે એક પણ નથી રહ્યા ભૈયા અરે કામત રાજવી અજમલ આ વાતની જો પહેલા મને ખબર હોત ને તો મારા બેટા પ્રતાપની જાને કદાપી તારા પોગરણ ગઢને પાદર ના હોત અત્યારે મારા બેટા પ્રતાપની જાને તારા પોગરણ ગઢના પાદર ઊભી છે તો હું જાઉં છું અરે રાજા ભૈયા જાતી વેળે તમે પણ બે શબ્દ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારી પેટે બારણિયા ન બંધાય ત્યાં સુધી આજ તમારા પિંગલ ગઢની માલપા પગતો છું જાણવા પણ હે આજ મને રાર છે તને એમ હશે કે દીકરી દીધી એટલે રાજવી વડિયાર વેર ભૂલી ગયો છે જો તારે વેર લેવું હોય તો આવજે મારા વિગલ ગઢને પાદર જય મા ભવાની અરે પ્રધાનની બોલ માંગો આજા રાજા પટિયા રાજવન આ બોલી ગયા છે તો રાજા મેરા મારાથી સંગત થતા એ માટે રાજમાતા સતીને બોલાવો એ રાજે પરોધાન એ બોલે રાજમાતા આવો જોડે એ આવો તો રાજ દે દરબાર બોલો એ બોલાવે રાજમાતા આવો જોડે
સગુણાને તો સાસરે વળાવી શીખો છું. તો આજ તમારા વચન પ્રમાણે આજ મને વડ જવાની રજા આપો. અરે ભાઈ સોના, તમે ગમે તેટલો અર્થ કરશો પણ હું તમને વરમાં તો નહીં જ થવા દઉં. અરે સત્યરાણી, આજે કાલા વાળા છોડી લ્યો અને આજ મને વડ જવાની રજા આપો. આજ મારું કારણ કલ્યાણ કરી પુત્રની પ્રાપ્તિ કરી હમણાં જ મારા રાજમાં પાછો આવું. એ હઠીલા રાજા આઠડાને મેલો, સગીલા રાજા આઠડાને મેલો, એ વનમાં ઉતવાને દો. સત્યરાણી આઠડાવે લો, સત્યરાણી આઠડાવે લો, દેવાના હો જવાનો લો. એ તેના તકે પૂજા કરી શકાય. હા સત્યરાણી, આજે એવા માથાના ઘૂંઘટ સત્યરાણી તમારે શોભો.
મારી ધૂન લાગે. આઈસ્ક્રીમનો કોણ આપો? એવો પેલા રે જંગલાયા જંગલ ફરવાના એ જેવા પેલા રે મોટા ઘેરો મંદિર રહેશે તો પૂજારી પણ હશે જ. લાવ પૂજારી ભાઈને પૂછું કે આ મંદિર શેનું છે. એ પૂજારી ભાઈ જેમ ઘરે ગોગરની ગાડી એવું છે. તમે અહીંયા કોણ છો? એમને આમાં પૂજારી મહારાજ છો કે સેલારી મહારાજ છો? કોઈ છો તો તમે આ પૂજા કરતા હશો ને? ક્યાં ભગવાનની પૂજા કરો? એમ નથી કહેતો ગુરુ મહારાજ. ક્યાં ભગવાનનું મંદિર છે એની વાત કરો. હા મંદિર તો પથ્થરના જ હોય છે ગુરુ મહારાજ. અંદર મૂર્તિ સજી છે, બિરાજમાન છે. એવું ભોળાનાથ મહાદેવનું મંદિર હોય તો આજ મારે મહાદેવની અહીંયા પૂજા કરવી છે. તો મહાદેવનું તપ કરવું છે મારે. અરે તપ કરવું છે, પૂજા કરવી છે. હે? અરે ગુરુ મહારાજ આજે કઈ જંગલ ભેજો. આજે કઈ જંગલની માલિકા પીવા પાણી પણ નથી મળતા. તો સ્નાન મારે ક્યાં કરવું? અરે હું સાસા વિનાથી નાતો નથી પણ સુખર પીવા સાથે અરે ગુરુ મહારાજ
બેસી જાઓ હમણાં હું જરૂર એવી ખળ ખળ વહેતી એવી ખળ ખળ વહેતી ગંગા રે એમાં સ્નાન કરે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા તો આજ મારા ઇન્દ્ર સિંધુની આસ ન આવતી આ કોઈ કળા વધારો માનવી ફક્ત 3.5 વર્ષની અંદર આજ મારું ઇન્દ્રજન પોપટના પાંજરામાં મફત ડોલાવી રહ્યો છે. તું એને મારું ઇન્દ્રજન લેવું હોય છે તો સારું આજ મારી સંસારથી એવો પ્રહાર કરી અને ધરતી મસ્તક જોતા કરો. એ હાલ કડો લગડાઈ ને દેવળ હાલ કડો લગડાઈ ઇન્દ્રના ઇન્દ્રાસન યાદ હાલ કડો લગડાઈ યા કડો લગડાઈ ને દેવળ હાલ કડો લગડાઈ બ્રહ્માંડ બ્રહ્માંડ યાદ હાલ કડો લગડાઈ યા કડો લગડાઈ ને દેવળ હાલ કડો લગડાઈ વિષ્ણુ નામ કો યાદ હાલ કડો લગડાઈ હું જરૂર આવી અને તમારા દુઃખનું નિવારણ કરીશ. તો સારું આજે દેવ બ્રહ્માને કવોની અંદર બોલાવી હાજર કરો. સાજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા બજો બોલાવે
માનતા હો ને તો પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તોય આજ મારા ઇન્દ્રસનને ઉની આસ ન આવતી આ કયો મનનો માનવી ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંદડા મફકનું લાવવા રહ્યો છે શું આ વિશે જાણો છો આવો અરે એ ઇન્દ્ર જેમ તમારો ઇન્દ્ર પરી ઢોલે એમ મારો બ્રહ્મા પણ ઢોલે છે આ વિશે હું કશું જાણતો નથી આ વિશે જાણે છે કોણ માથી મોટા વિષ્ણુ જાણે હવે વૈકુંઠવાસી વિષ્ણુદેવને અત્યારે તપોવનથી હાજર કરો આજ વ્યામા બોલાવે જોયા જો મારા મુખે સાંભળવા માંગતા હો ને તો તમે પણ કાન ખોલીને સાંભળી લો કે પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તોય આજે મારા ઇન્દ્રસનને ઉની આસ ન આવતી આ કાળા મગરનો માનવી ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન પોપટના પાંદડા બાબક ડોલાવી રહ્યો છે શું આ વિશે જાણો છો આ વિશે હું કશું નથી જાણતો તો મારથી મોટા વાહ ના તો જાણતા નથી શિવ શંકર અત્યારે તપોવનથી હાજર કરો આજ વિષ્ણુ એ સમરે સોના વિગ્રહ બંદર તપોની અંદર